પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુને ધન્યવાદ આપ્યા સમયને માટે, આજના વચન માટે. પિતા, પુત્ર, પવિત્ર આત્મા પરમેશ્વર, અમને તમે સમજાવો. આજનું વચન અમારી સાથે બોલો. વચન આપનાર, વચન સાંભળનાર સર્વ પ્રભુ ઈસુ કૃષ્ણ નામે આશીર્વાદિત થઈએ. અમે સર્વ તમારા હાથમાં સોંપાય છે. માન મહિમા તમને આપી છે. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં, આમીન. આજે આપણે ગીતશાસ્ત્ર 3 અધ્યાય લીધો છે વાલો. ત્રીજા અધ્યાયનો એક જ આપણે કલમ વાંચીશું. 8મી કલમ છેલ્લી કલમ છે. ગીતશાસ્ત્ર 3:8. યહોવાની પાસે તારણ છે, તારા લોક પર તારો આશીર્વાદ આવો. તારણ એટલે શું છે? ઉદ્ધાર, પાપોની માફી વાળાઓ. જો પાપોની માફી વગર આપણે, પવિત્ર દેવ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર છે, એકલો જ પવિત્ર છે, એની પાસે આપણે માફી વગર જઈ શકતા નથી. કેમ કે નીતિવચનમાં શું લખ્યું? 13મા અધ્યાયમાં 28મા અધ્યાય 13મી કલમ, નીતિવચન 28:13, કે જે ઉલ્લંઘનો કરીને કબૂલ કરે છે, ઉલ્લંઘનો કબૂલ કરીને છોડી દે છે, તેની પર દયા કરવામાં આવે છે. પોતાના ઉલ્લંઘનો કબૂલ કરીને છોડી દે છે, તેની પર દયા કરવામાં આવે છે. કઈ દયા આવે છે? કૃપાની દયા. કઈ દયા છે? ઉદ્ધારની, તારણની દયા. હવે પ્રભુનું વચન પણ આગળ લખવામાં આવ્યું છે યોએલના પુસ્તકમાં. જૂના કરારમાં શું લખ્યું છે એ પણ આપણે થોડું વાંચી લઈશું. હાલેલુયા. યોએલનું પુસ્તક અને જૂના કરાર 2 અધ્યાય અને એની કલમ છે વાલાઓ, કલમ છે 32. તે સમયે એમ થશે કે જે કોઈ યહોવાને નામે વિનંતી કરશે તે તારણ પામશે. તારણ એટલે ઉદ્ધાર, મુક્તિ, મોક્ષ આપણે જે કહે છે તે. સુવાલમાં લખ્યું છે જે કોઈ યહોવાના નામે વિનંતી કરશે તે તારણ પામશે. અને એ જ વચન આપણે રોમના પત્ર 10મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે. પ્રભુ અને યહોવા એ પરમેશ્વર બનાવનારો છે, એનું નામ છે પ્રભુ, એનું નામ છે યહોવા પરમેશ્વર. ઇબ્રાહિમ, ઈસાક ને યાકૂબનો પરમેશ્વર એ પરમેશ્વર યહોવા પરમેશ્વર છે વાલાઓ. એટલે પ્રભુને નામે જ વિનંતી કરશું. કોઈ સંતોને, કોઈ મરિયમ માતાના નામે કે કોઈના નામે વિનંતી કરવાથી આપણે ઉદ્ધાર પામી શકતા નથી, પાપોની માફી મળતી નથી. કેમ કે પાપની માફી આપવાનો અધિકાર એને એકલાને જ આપવામાં આવે છે. આપણે માથીની સુવાર્તામાં જ લખવામાં આવ્યું છે. જ્યારે પેલો લકવાળો માણસ એની પાસે લાવવામાં આવ્યો, હાલેલુયા, ત્યારે એને શું કહ્યું? આપણે માર્કમાં લઈ લેવું. માર્ક બધામાં છે આ જે સ્ટોરી છે પ્રભુની સાચી સ્ટોરી. અહીં લખ્યું છે કે ઈસુએ પોતાના આત્મામાં તરત જાણી. અહીં લખ્યું છે 7મી કલમ વાંચું, 2 અધ્યાય માર્ક 7:2 અને 7મી કલમ. આ માણસ આવી રીતે કેમ બોલે છે? તે તો દુર્ભાષણ કરે છે. એક એટલે દેવ, તે વિના પાપની માફી કોણ આપી શકે? અને તેઓ પોતાના મનમાં એમ વિચારે છે. ઈસુએ પોતાના આત્મામાં તરત જાણીને કહ્યું કે તમે તમારા હૃદયમાં એમ વિચાર કેમ કરો છો? આ બેઉનું વધારે સહેલું કયું છે? એટલે પક્ષઘાતીને એમ કહેવું કે તારા પાપ માફ થયા છે, અથવા એમ કહેવું કે ઉઠ, તારો ખાટલો ઊંચકીને ચાલ. પણ માણસના દીકરાને પૃથ્વી પર માફ કરવાનો અધિકાર છે. માણસનો દીકરો કોણ? પ્રભુ ઈસુ મનુષ્ય પુત્ર તરીકે આવે. તો મનુષ્યને પેટે જન્મ લીધો, મનુષ્ય પુત્ર તરીકે આવે એટલે કે છે એને પાપની માફી આપવાનો અધિકાર છે વાલાઓ. હાલેલુયા. અને એના માટેના રોમના પત્રમાં આપણે એના અનુસંધાનમાં જોઈશું. હાલેલુયા. આપણે યુહાન પહેલાં જોઈ લઈએ, યુહાનની સુવાર્તા અને 1 અધ્યાય અને બાપ્તિસ્મા યુહાન શું કહે છે એ પણ આપણે થોડું સાંભળીએ ને વાંચી લઈએ. એ લખ્યું છે યુહાનની સુવાર્તા 1 અધ્યાય 29મી કલમ. બીજે દાડે યુહાન પોતાની પાસે ઈસુને આવતો જોઈને કહે છે કે જુઓ, દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે. પ્રભુ ઈસુ જ માફી આપવાનો હતો. એ જ પાપની માફી આપવા માટે એને જ અધિકાર ઉપરથી પિતાએ આપ્યો છે. એટલા માટે કે દેવનું હલવાન એ આપણા માટે સેક્રિફાઈસ અર્પણ થવાનો હતો વધસ્તંભ પર, અને આપણા પાપની માફી મળવાની પવિત્ર બલિદાન જોઈએ. અને પ્રભુ ઈસુ એકલો પવિત્ર હતો વાલાઓ. એના અનુસંધાનમાં જોઈશું પ્રેરિતના કૃત્યો અને 4થો અધ્યાય, અને આપણે એની પણ કલમ 12મી કલમ વાંચી લઈશું. એમાં પણ લખવામાં આવી છે વાલાઓ. હાલેલુયા. પ્રેરિતના કૃત્યો 4 અને 12 એ આપણે વાંચી લઈએ. અહીં લખ્યું છે જે પથ્થર તો બાંધનારો, ઉપરથી વાંચી એટલે ખબર પડે, પણ 10મી કલમથી 4:10. તો તમે સર્વને તથા સર્વ ઇઝરાયલ લોકોને માલુમ થાય કે ઈસુ ખ્રિસ્ત નાઝારી, જેને તમે વધસ્તંભ પર મારી નાખ્યો અને જેને દેવે મુલામાંથી ઉઠાડ્યો, તેના નામથી આ માણસ સાજો થઈને અહીં તમારી આગળ ઊભો રહ્યો છે. જે પથ્થર તમે બાંધનારાઓએ બાતલ કર્યો હતો તે એ જ છે, તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે માણસોમાં આપેલું નથી. જોયું, માણસોમાં કોઈ નામ નથી ધારણ માટે, ઉદ્ધાર માટે, પાપની માફી માટે. એક જ નામ છે, ઈસુ ખ્રિસ્તનું નામ. એટલા માટે 10મી કલમથી વાંચ્યું, એમાં 10મી કલમમાં ઈસુ ખ્રિસ્ત નાઝારી એ લખવામાં આવ્યું છે વાળું નામ. અને એ કહે છે મુખ્ય પથ્થર હતો પણ એને બાતલ કરી નાખ્યો લોકોએ, પણ એના જ નામમાં પાપની માફી છે. એટલે કોઈ દેવોના, કોઈ ભગવાનો, કોઈ માતા, કોઈના નામમાં પાપની માફી, મોક્ષ છે જ નહીં, મુક્તિ છે જ નહીં વાલાઓ. એ આપણે યાદ કરીએ. એટલા માટે બધા વચનો કેમ આપણે લીધા છે, પ્રભુનો આપણે આભાર માનીએ. એના અનુસંધાનમાં પણ આપણે ફરી આગળ વધીશું. અને એમાં માથીમાં શું લખ્યું છે? માથીમાં લખ્યું છે કે પાપની માફી કેમ છો તો પાપીઓને તેડવા માટે આવે છે, પુણ્યશાળીઓને નહીં, એવું લખવામાં આવે છે. વહેલો હાલેલુયા. માથીની સુવાર્તામાં આપણે જોઈશું અને એમાં એ વચન લખ્યું છે. અહીં લખ્યું છે હાલેલુયા કે પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. 1 મિનિટ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અહીં લખ્યું છે માથીની સુવાર્તા 9મો અધ્યાય અને એની કલમ છે 13મી કલમ. યજ્ઞ કરતાં હું દયા ચાહું છું. એનો સો અર્થ છે તે જને શીખો, કેમ કે ન્યાયોને નહીં પણ પાપીઓને તેડવા હું આવ્યો છું. જોયું. પછી એના અનુસંધાન પાપીઓ, આપણે પાપી હતા વાલાઓ, માનવ જાત પાપી છે, આદમના વંશના છે આપણે, આદમનાથી વંશમાંથી આપણે આવેલા છે, આપણે બધા પાપી છે. એટલે કે જે પાપીઓને તેડવા માટે હું આવ્યો છું. અને રોમના પત્રમાં એનું અનુસંધાનમાં આપણે વાંચીશું. એમાં લખ્યું છે રોમના પત્ર 5મા અધ્યાયમાં, એમાં લખ્યું છે હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. 5મા અધ્યાય અને એની કલમ છે પ્રેઝ ધ લોર્ડ. અહીં લખ્યું છે, આપણે 8થી વાંચીશું. પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યો. જેવું આપણે બધા પાપી છે, ત્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યો. અને એમ કરવામાં દેવે આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. ત્યારે આપણે હમણાં તેના રક્તથી ન્યાયી ઠરવામાં આવ્યા છે, માટે તેની મારફતે દેવના કોપથી બચીશું. તે કેટલું બધું ખાતરીપૂર્વક છે, કેમ કે જ્યારે આપણે શત્રુ હતા ત્યારે જો દેવની સાથે તેના દીકરાના મરણ દ્વારા આપણો તેની સાથે મિલાપ થયો, તો પછી મિલાપ થયા પછી આપણે તેને જીવનને લીધે બચીશું. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. રોમ 6:30 પણ લખ્યું છે કે આપણી મજૂરી મરણ છે, પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે વાલાઓ. પ્રભુ ઈસુમાં અનંત જીવન છે. એટલે આપણે પાપની માફી એફેસીમાં પણ લખવામાં આવી છે. એફેસીમાં પણ પત્ર જોઈશું, ફિલિપમાં જોઈશું, પછી એફેસીમાં જોયા પછી આપણે ફિલિપમાં પણ જોઈશું. એફેસીનો 1લો અધ્યાય ને એમાં લખવામાં આવ્યું છે હાલેલુયા. પોતાના વહાલા પુત્ર, કોણ વહાલો પુત્ર? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. વહાલા પુત્રમાં આપણે તેની કૃપાના મહિમાની સ્તુતિ થાય. ઉપરથી વાંચું 5મી. પોતાની ઈચ્છા અને પ્રસન્નતા પ્રમાણે પોતાને સારું આપણે ઈસુ ખ્રિસ્ત દ્વારા પુત્રો તરીકે ગણવાને અગાઉથી નિર્માણ કર્યા, કે તેની કૃપાના મહિમાની સ્તુતિ થાય. એ કૃપા તેણે પોતાના વહાલા પુત્રમાં આપણને મફત આપી. એનામાં એના લોહી દ્વારા તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. અને આગળ એફએસી 2:8 લખ્યું છે કે કેમ કે તે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છે. જોયું, વિશ્વાસ દ્વારા તારણ પામે છે માણસ, અને તે તમારાથી નથી પણ એ તો દેવનું દાન છે. હવે આપણે કોલોસી વાંચીશું, તિમોથી વાંચીશું. કોલોસી વાંચીએ પહેલાં અને પછી આપણે તિમોથીમાં લઈ લઈશું વચન. પછી આપણે આગળ વધીશું. કોલોસીનો પત્ર 1લો અધ્યાય અને એમાં લખ્યું છે કે તેણે અંધકારમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્ર રાજ્ય માણ્યા. તેનામાં આપણને ઉદ્ધાર એટલે પાપની માફી છે. તે અદ્રશ્ય દેવની પ્રતિમા અને સર્વસૃષ્ટિનો પ્રથમ જનિત છે. કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હવે આપણે તિમોથીમાં આવીએ અને એમાં વાંચી લઈએ. તિમોથીનો 1લો પત્ર 2જો અધ્યાય અને એમાં 3જી કલમ છે. સઘળા માણસો તારણ પામે ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની ઈચ્છા છે. કોની ઈચ્છા? દેવ બાપની ઈચ્છા છે. કેમ કે દેવ એક જ છે અને દેવ તથા માણસો વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે, એટલે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ, જેણે સઘળા માણસોના ઉદ્ધારને મત સારું પોતાનું સ્વાર્પણ કર્યું અને એની સાક્ષી નિર્માણ થયેલી સમયે આપવામાં આવી હતી. જોયું, બધાને સારું. દૈવે જગત પર એટલો પ્રેમ કર્યો. હાન 3:16 બહુ કલમ આપણને બધાને ખબર છે. દૈવે જગત પર એટલો પ્રેમ કર પોતાનો એકને પુત્ર આપ્યો.
એ સારું કે જે કોઈ તેની પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ અનંત જીવન પામે. મતલબ એટલે તારણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણ છે, બીજા કોઈમાં તારણ નથી. એટલા માટે લખ્યું છે ગીતશાસ્ત્ર 3 અધ્યાયને છેલ્લી કલમ, યહોવાની પાસે તારણ છે. યહોવા કે પ્રભુના નામે વિનંતી કરશે અને તારણ પામશે. યહોવાના નામે વિનંતી કરશે તારણ પામશે. ઓઇલમાં લખવામાં આવ્યું છે વલાઓ. અને રોમના પત્ર 10મા અધ્યાય 13મી કલમ લખવામાં આવી છે. એટલે તારણ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા છે, કોઈ ભગવાનો દ્વારા નથી, કોઈ માતાઓ દ્વારા નથી, કોઈના દ્વારા, કોઈ સંતો દ્વારા નથી વાલાઓ. એટલે યાદ રાખીએ, તારણ પામવા માટે નાની પ્રાર્થના કર, પ્રભુ ઈસુ મેં પાપી છે, હું પાપી છું, મને માફ કરો, મારી પર દયા કરો, મારા પાપોની માફી આપો, મારા પ્રભુ તરીકે આજથી કબૂલ કરું, સ્વીકારું છું, પ્રભુ મને માફ કરો. પ્રભુ ઈસુના નામમાં બસ એટલી ટૂંકી પ્રાર્થના, ટૂંકી વિનંતી કરીશ પ્રભુને. આ વચન દ્વારા પ્રભુ તમને સર્વને આશીર્વાદ આપો. ગોડ બ્લેસ યુ. મારા